આજે વૈશાખ વદ 12 છે, શનિવાર છે, તારીખ 24/5/2025 વર્ષ છે. વચનામૃત 9મું ચાલે છે સારંગપુરનું. સારંગપુરના 9ના વચનામૃતમાં જીવના હૃદયમાં યુગની પ્રવૃત્તિ તેનું કારણ શું છે એમ શ્રીજી મહારાજે પૂછ્યું. એની વિશે આપણે સતયુગની પ્રવૃત્તિનું સાંભળ્યું કે સતયુગમાં આવું હતું. મહારાજે એનો ઉત્તર આપતા એમ કહ્યું, એ તો ગુણને કારણે છે. તો શું? સત્વગુણ, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, રજોગુણ, તમોગુણ, આ ત્રણને કારણે આવું થાય છે. પાછળથી પ્રશ્ન આવ્યો કે એવું ન થાય તો શું? પણ થાય છે એનું શું કારણ? આ થાય તો છે જ ને. ગુણની પ્રવૃત્તિ તો થાય જ છે ને તમારે, કોઈ નથી થતી એવું બનતું નથી. મેં કાલે રજોગુણ વર્તતો હોય ત્યારે માણસને કેવા વિચારો આવે તેની મેં કથા કાલે કરી હતી. તો કહે છે કે રજોગુણ ને તમોગુણ ભેગા વર્તતા હોય ત્યારે શું? ત્યારે કેવા વિચારો આવે? સત્વગુણ વર્તતો હોય ત્યારે તેના હૃદયમાં સતયુગની પ્રવૃત્તિ હોય, અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે તેના હૃદયમાં ત્રેતાયુગની પ્રવૃત્તિ આવે. તો ત્રેતાયુગની પ્રવૃત્તિ એટલે શું? તો ત્રેતાયુગમાં લોકો શું કરતા હતા? ત્રેતાયુગની પ્રવૃત્તિ હતી. ત્રેતાયુગમાં લોકો કરતા શું હતા? તો કે યજ્ઞ યાગ ઇત્યાદિ કરતા હતા. તો કે ભગવાન કે હવે આમાં તો ચો યજ્ઞ યાગ કરવા જેવું છે, આ તો રજોગુણ છે. તો રજોગુણને ત્રેતાયુગને કેવી રીતે વેદ બેસે? તો કે બેસે. એ રજોગુણ વર્તતો હોય અત્યારે માણસને ત્યારે, તો મેં કાલે પ્રહલાદનું દૃષ્ટાંત આપ્યું કે એ હતું તો રજોગુણ, પણ કેવું કામ થઈ ગયું. કામ થઈ જાય ને ભાઈ. તમે કોઈ પ્રવૃત્તિ કરો છો તમારા દેહને માટે, એ પ્રવૃત્તિ થાય. સારું ભોજન કરો છો, સારું ભોજન તો રજોગુણી ભોજન કહેવાય. લાડુ ને દાળ ભાત ને ભજીયા ને ગાંઠિયા ને જલેબી ને સાટા ને એને રજોગુણી ભોજન કહેવાય. અને જે તમે રોટલા ને દાળ ભાત જમો છો એ સત્વગુણી કહેવાય કે આમાં તો શાંતિની સાથે. પણ કોઈ જગ્યાએ ગયા અને તમારે આપણે નિષ્કુળાન સમય તો જેવું તો થવાતું નથી. એ આગળ પાત્ર મૂકીને દૂધપાકને માલપુઆ મૂકે ને પછી નિષ્કુળાન સમય એમ કે ખા, નિષ્કુળાને ને ખા, મોટાનો મોભી થયો છો ને ખા, લે ખા, લે ખા. એવું તો આપણે કરી શકતા નથી. અને છેલ્લે જુવારનો રોટલો આપ્યો એવું તો આપણાથી થાય એવું નથી. કેમ કે આપણે તો જે છે એ સ્વીકારી લઈએ છીએ. હજી દેહના ધર્મને આપણે સમજી શકીએ છીએ કે આ શરીરમાં આટલી જરૂર છે, એટલે આપણે માપે ખાઈએ ગમે તે કરી, પણ એ ખાવું તો પડે જ છે ને. તમે કોઈ કંઈ ગયા હો ત્યારે તમે એને કહો કે મોહનથાળ લઈ લે, સાટા લઈ લે, પેંડા લઈ લે, બાજરીનો રોટલો આપતો કોણ આપે? ત્યારે તમે ખાવા જાઓ તો બાજરીનો રોટલો આપશે. જે ભોજન કર્યું છે જ મળશે, પણ એમાં સત્વગુણ છે તમારી પાસે. એમાં તમારે ત્રેતાયુગનો ધર્મ, એમાં પણ તમારે યજ્ઞ કરવો. મહારાજ કહે છે યજ્ઞ એટલે કયું નામ? યજ્ઞ એટલે શું? યજ્ઞ જપાનમ જપ જગ્નોશી. અને સ્વામિનારાયણ ભગવાન તો આમાં પ્રાદુર્ભાવ થયા. ધર્મદેવને ભક્તિ માતાએ જ્યારે વૃંદાવનની અંદર જપાત્મ યજ્ઞ કર્યો, એને કોઈ મોટો હોમ સ્વાહા, ઇન્દ્રાય સ્વાહા, વરુણાય સ્વાહા આ કંઈ કર્યું નથી. ત્યાં એવો યજ્ઞ કર્યો નથી. આ યજ્ઞ કરવાના પૈસા નહોતા એની જોડે, એ તો બધા હાથે પગે હતા. પણ માણસની પાસે આ શક્તિ તો છે. કઈ? જપાત્મક યજ્ઞ કરવાની. જપ તો કરી શકે છે ને માણસ, ગમે તે કરી શકે છે. જાદરૂમાં બી કરી શકે છે, પથારીમાં બી કરી શકે. સ્વામિનારાયણ 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 જપાત્મ યજ્ઞ. તો ભલે રજોગુણ છે ને, ભોજન ભલે રજોગુણી છે, પણ તમે એની અંદર સત્વગુણ ભરી શકો છો. કેવી રીતે? તો કે તમે હોમ કરી શકો છો. હોમ કયો? કોળીઓ લ્યો અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કોળીઓ લ્યો. એ થાય છે? એ ના થતું હોય તો પ્રેક્ટિસ કરવી આ જરૂરી છે. મારે કે રજોગુણી ભોજનમાં બી સત્વગુણ આવી શકે છે. કેવી રીતે? એમાં તમે યજ્ઞ કરી શકો છો. કોળીએ કોળીએ સ્વામિનારાયણ ભગવાનનું નામ લ્યો. સ્વામિનારાયણ 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 કોળીઓ લેતા જાઓ. 25-30 કોળિયા જમશો તે દરમિયાન કેવું ભગવાન પણ નહીં સાંભળો યાદ થતું લોકોને ભૂલાઈ જાય છે. થાય છે ભાઈ? થાય છે તમારે? તમારે થતું હતું ને પહેલાં બંધ થઈ ગયું? એ તો સહેજે સહેજે થવું જોઈએ. કોળીઓ આવે ને સહેજે સહેજે પ્રેક્ટિસ થઈ જશે. પછી યાદ નહીં કરવું પડે. જમવાનું શરૂ કર્યું ને સ્વામિનારાયણ, કોળીઓ ભરશો ને સ્વામિનારાયણ. પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું,
ગપ્પા મારનારા જોડે નહીં બેસાડવાના, મિત્રોની સર્કલ સાથે ના જોઈએ, એકલા જ બેસવાનું. રજનીશ કહે છે, रजनीश एक सूत्र लिख्યું कि एक दिन हूँ गांधी जी को देखने गए थे, गांधी जी को देखने गए थे, उसी समय दोपहर का 12 बजे थे, गांधी जी भोजन में बैठे थे, मैं बैठा रहा, गांधी जी सिर्फ भोजन करते थे, हाँ सिर्फ भोजन करते थे, उसको मानो कि सारी दुनिया भोजन में खो गया. हाँ भोजन એવું કરતા હતા કે આખી દુનિયા ભોજનમાં આવી ગઈ એવું કરતા, એવું એકાગ્ર ચિત્તથી રામ. તમને સંભળાય નહીં કંઈ રામ બોલે, પણ એવી રીતે મસ્તથી ભોજન કરતા હતા. तो उसने कहा कि ऐसे भोजन किया कि उसकी दुनिया ही लुप्त हो गई. तो તમે 4-5 ગપ્પેદારોને બેસાડો, આવો આવો બેસો બેસો બેસો, કેમ છો, બહુ મજા, તમારે કેમ ચાલે છે, ઠીક છે, ઘરે કેવું ચાલે છે, સારું છે, બધા મજામાં છે. તો આને આ ભેગું કરવા જાઓ તો ચા મેળ બેસે. અને જગતમાં કહેવાય કે શેરડીનો રોટલો ભેગો ના ખવાય, ખવાય? શેરડીને કૂચા બહાર કાઢવાના, રોટલાને અંદર જવાનું, ક્યાં મેળ બેસે કયો, ખવાય? ત્યારે ભાઈ આવું છે. ત્યારે વિચારીને કામ કરવાનું ભાઈ, વિચારીને કામ કરવાનું. અને આ તો કઠિન છે. મેં પહેલાં કીધું તું, ચણા કાચાય ખવાય, ચણા શેકેલાય ખવાય. ચણા કાચા ના ખવાય ભાઈ? કાચા ચણા ખાવા તો ખવાય કે ના ખવાય? અને શેકેલાય ખવાય. કયા સારા લાગે બોલો? હે, શેકેલા સારા લાગે. પણ શેકેલા ચણા સારા લાગે, કોઈ દિવસ જમીનમાં નાખે તો ઉગે ખરા? શેકેલા ચણા લાગે છે ખાવામાં સારા, પણ તમે જમીનમાં નાખો તો ઉગે ખરા? શેકેલા ચણા ઉગે? ના ઉગે. ઉગે કોઈ દિવસે? ના ઉગે. તે મહારાજ કે કડવું કામ તો ઉગી જાય. એ સ્વામિનારાયણનું નામ ભોજન વખતે લીધું હોય ને, એ તો હૃદયમાં ઉગદે, એ તો તમને પાછા ન પડવા દે. અને મહારાજ તો કેવા મળ્યા છે, તમારો એકે મનોકામના પૂરી કરે. તો ગાંધીને જેવું ભોજન થાય છે? ઘણા લોકોની આદત પડી છે, ટેબલમાં બેસે અને 2 કલાક સુધી ભોજન કરે અને ગપ્પા માર્યા સિવાય કાંઈ ન કરે. એમાં એનો ભગવાન આવતો હશે? એમાં શું કરાવે ભગવાન? એટલું તો લખ્યું કે દ્રૌપદીજીએ વિદુરને, દ્રૌપદીજીએ દાદાને યાદ કર્યા, કૃપાચાર્યને યાદ કર્યા, દ્રોણાચાર્યને યાદ કર્યા, પોતાના પતિઓને યાદ કર્યા, ત્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાન ના આવ્યા. પણ જ્યારે શ્રી કૃષ્ણને યાદ કર્યા ત્યારે આવે ને, તો ભગવાનને યાદ કરો તો ભગવાન નહીં આવે? આત્મનિષ્ઠા રાખો, ભગવાન કેમ ના આવે? તો મહારાજ કે આ રજોગુણ છે. રજોગુણ છે ને, ભોજન રજોગુણી છે. પણ એમાં કેવો તરસ હોમ થઈ જાય છે, થઈ જાય છે ને હોમ, યજ્ઞ થઈ જાય છે કે નહીં? અને મહારાજ કે જજ્ઞાનમ જપ જજ્ઞોસ્મી, સૌથી શ્રેષ્ઠ યજ્ઞ કયો? તો કે જપ યજ્ઞ કરો એ. અને વાત તો આટલી જ સાચી છે, જેને કરતા આવડી ગયું જપ યજ્ઞ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, એનાથી મોટી પ્રાપ્તિ કઈ છે? આદત તો થાય. આ પુરુષોત્તમ સ્વામી ઉંમર થઈ ગઈ, હવે આંગળા બંધ થઈ ગયા. આંગળા મારા પકડાઈ શકાય એવું નહોતું. પુરુષોત્તમ સ્વામી અમારા ગુરુ કાલે 2 દિવસ પહેલાં મળવા ગયેલો એને, એના ગુરુધામમાં ગયા, વહેલા ધામમાં ગયા. પણ તકલીફ શું થયું? શું આંગળા આમ ચાલુ રહ્યા પાછા. મારા લઈ લો તો આંગળા ચાલુ રહે, મોઢું ને આંગળા 2 ચાલુ. કેમ? વ્યાસ થઈ ગયો, એની પ્રેક્ટિસ થઈ ગયેલી હતી, એના વગર ચાલે નહીં એને. કેમ? આવી આદત પડી ગઈ. એ આદત પાડો તો થાય ને. ખાવાની આદત પડી ગઈ છે તો કેમ ટાઈમ ઉપર ખાવામાં પહોંચી જઈએ છીએ? પહોંચી જાય છે ને, ગમે ત્યાંથી રસોડું મળી જાય છે ને. અરે દારૂડિયાને જોજો, ગમે તે દારૂડિયો દારૂનો પીઠો શોધી કાઢશે. અમે બાલાસનોર પાસે ઉથવાડ ગયેલા, તે રસોઈયો હરિભક્તોનું રસોડું કરતો હતો, અમે તમારું બનાવતા હતા. તે મારો બધો રાત્રે પહોંચી ગયો. મેં કીધું અહીં તો એ છે ક્યાંનો? તો કાઠિયાવાડનો. શોધી કાઢ્યું સાંજે, ક્યાંથી મળે છે, શોધી કાઢે છે ને. તો પછી તેમાં આપણે ભગવાન કે અમારું નામ લેશો તમે શોધી કાઢીશું તમને. વ્યસન થઈ જવું જોઈએ, તમારે આદત પડી જવી જોઈએ. એટલે મહારાજ એમ કહે છે કે આ બહુ મહત્ત્વની વાત કરે છે, સમજાય તો કે ત્રેતાયુગનો ધર્મ શું છે? યજ્ઞ કરવો. તે તો કે યજ્ઞ કરવો કેમ? બસ દરેક વસ્તુમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી જપાનમ જપ જજ્ઞોસ્મી, આ સ્વામિનારાયણ. એ રજોગુણની વાત વર્તો ત્યારે હૃદયમાં ત્રેતાયુગની પ્રવૃત્તિ હોય, અને જ્યારે રજોગુણ ને તમોગુણ ભેલા વર્તતા હોય ત્યારે તેના દ્વાપર યુગની પ્રવૃત્તિ હોય. દ્વાપર યુગનું કામ શું છે? દ્વાપર યુગમાં શું કરાય?
હા, પૂજન, ભગવાનનું પૂજન, કથા કીર્તન. કથા કીર્તન કળિયુગમાં, પૂજન અર્ચન, ભગવાનનું પૂજન અર્ચન. તો એની સાથે કેવી રીતે ઘટાવો તમે? પૂજન અર્ચન તો ભગવાનના એકાંતિક સંત મળે, કોઈ મહારાજની મૂર્તિ મળે, અહીંયા આવો, ભગવાન પાસે બેસો, ભગવાનની માનસી પૂજા કરો. માનસી પૂજામાં ભગવાનનું પૂજન અર્ચન કરો. થાય કે ના થાય માનસીમાં પૂજાને? ભાઈ અહીંયા તો તમે આ ઠાકોરજી પાસે તો તમે નહીં જઈ શકતા હો, કદાચ સંતો જાય, પણ તમે માનસીમાં તો જઈ શકો કે નહીં? માનસીમાં પૂજન થાય કે નહીં? અડધી કલાક માનસી કરો તો કોઈ તમને રોકે? મહારાજ માટે આજ સરસ દાળ ભાત શાક રોટલી બનાવી હોય અને ચડી જવા આવ્યું છે, 2 મિનિટ રાહ જોઉં, મહારાજની મૂર્તિનું ધ્યાન કરું, તો કોઈ રોકે તમને? તો પૂજન અર્ચન કરો ને. છે તો કયું? મહારાજ કે તમોગુણ ને રજોગુણ ભેગા વર્તે ત્યારે શું? ત્રેતાયુગની પૂર. ત્રેતાયુગમાં કામ શું થતું હતું? ત્રેતાયુગમાં લોકો શું કરતા હતા? પૂજન અર્ચન કરતા હતા, ભગવાનનું પૂજન અર્ચન થતું હતું. તો એ આપણે પૂજન અર્ચન ના કરી શકીએ? માનસીમાં બેસો અથવા પૂજા વ્યવસ્થિત કરો. પૂજા વ્યવસ્થિત કરો. અગડમ બગડમ કરીને પૂજા ઉઠી જાવ, ક્યાંથી મેળ બેસે? વર્ષો પહેલાં મેઘપુર ગામમાં ગયેલા, તો એક બધા ટ્રકોવાળા હોય ને, આમ છો સત્સંગીના છોકરા બધા, એટલે મેં પૂછ્યું, મેં તો આટલા વહેલા ઉઠીને જાઓ છો, તો પૂજા અને પાઠને ક્યારે થાય? કરીએ ને સ્વામી, દરરોજ કરીએ પૂજા પાઠ. એમ તો ક્યાં? હવે આ તો તમારે 4 વાગે ગાડી પકડવાની હોય, એવા તો મોટા સરદારના દીકરા નથી કે તમે વહેલા ઉઠી જાઓ. તો કે એ તો 5 મિનિટ લાગે, પણ પૂજા કરીએ. મેં 5 મિનિટમાં તમે તિલક ચાંદલો ક્યારે કરો, માનસી ક્યારે કરો, પછી મહારાજને મૂર્તિ ક્યારે પધરાવો, પ્રદક્ષિણા ક્યારે કરો, દંડવટ ક્યારે કરો, શિક્ષાપત્રી ક્યારે વાંચો? આ થાય કેવું? એમ ના થાય સામે. તો બધા 5-6 જણા ભેગા બેસીએ, એક જણો શિક્ષાપત્રી વાંચે, એક જણો માળા કરે, એક પૂજા પધરાવે, એક માનસી કરે, બધું થઈ જાય ને ભેગા ભેગું. કે લ્યો, આ રીતે પૂજા કરનારા બેઠા છે, બોલો બધા, કે પૂજા હવે આમાં ભગવાન ચોથી આવે કયો? નહીં તો માનસીમાં એવા દાખલા છે કે ભગવાન પ્રત્યક્ષ આવે, એવા દાખલા છે માનસીમાં, છે ને? માનસીમાં પ્રત્યક્ષ ભગવાન આવે, આ દાખલા છે. પણ આવી રીતે માનસીમાં આવે, પૂજામાં ભગવાન આવે. તો મહારાજ કે કરીને રજોગુણ તમોગુણ બે ભેગા વર્તતા હોય ત્યારે આ કરાય. શું કરે? ત્રેતાયુગની પ્રવૃત્તિ હોય, અને ત્રેતામાં ઈશ્વર નામ લેવાય, બસ ભગવાનનું નામ, પૂજન અર્ચન. ભગવાનને સારામાં સવારનો સમય હોય, માનસી કરતા હોઈએ, અને માનસીમાં મહારાજનું ચંદન પુષ્પથી પૂજન, ભગવાનને સ્નાન કરાવીએ, નવડાવીએ, પ્રેમથી નવડાવીએ. નવડાવવામાં ગંગાજળનું જાત કરીએ. મહારાજ કે સહસ્ત્રધારા, કાશી, અલાહાબાદ, જમનામયા, પુષ્કરાજ, માનસર, પંપાસર, ભૂત્યકો, મહીસર, નારણસર, ખાંપાતર, કલ્યાણસાગર, રામસાગર, સ્વર્ણતળ, ગોઘાટ, મગળ, સરજુ નદી, કાવેરી, વેતરતી, ભનપુત્ર, મંદાકિની, જન્મોત્રી, ગંગોત્રી, કેદાર, બદ્રીનાથ, રામેશ્વર, કોટેશ્વર, બેટ દ્વારકા, અમદાવાદ, ભુજ, મૂડી, ભુડકા, ધોળકા, જુનાગઢ, વડતાલ, સારંગપુર, જેતલપુર, આ બધા તીર્થના સ્થાનથી મહારાજને સ્નાન કરાવો સવારે. તીર્થના સ્નાનથી સ્નાન કરાવો. પછી મારે કસ્તુરી તિલકમ લલાટ, મહારાજને ચંદન તો સ્નાન કરાય, પછી ચંદનનો લેપ કરાવો શરીરમાં, અને સ્નાન કરાવો. ષોડશોપચારે કરીને મહારાજને પંચામૃતિ કરાવો, દૂધથી કરાવો, દહીંથી કરાવો, આ બધા સ્નાન કરાવો, ઘીથી સ્નાન કરાવો, મધથી સ્નાન કરાવો, શર્કરા સ્નાન. આ શાસ્ત્રમાં લખેલું જ છે પૂજાનું. આ શું કરાય? ત્રેતાયુગમાં શું કરતા હતા લોકો? તો આ કરતા હતા. તો તમે કરી શકો છો ને? થઈ શકે છે ને? ત્રેતાયુગનો કર્મ ના થઈ શકે? આજે માણસમાં બધું કરી શકે છે. તો આવી રીતે પૂજન કરો. અને સરસ મજાને ભગવાનની પૂજા થઈ ગઈ. મહારાજને સરસ મદન અત્તરથી મંદન મર્દન તેલ મર્દન કરી દેવાનું શરીરમાં. મહારાજને ગરમી ન થાય, ઠંડુ તેલ એવું લાવી દેવાનું, ટોપરાનું કે ઠંડુ તેલ હોય તે રાખીને શરીરમાં મર્દન કરવું. એકદમ સરસ મજાના ટુવાલથી શરીર મહારાજને ઘૂસી લેવું. ઘૂસ્યા પછી શરીર સાફ કર્યા પછી સુંદર એક મજાનું સફેદ અથવા પીળું અથવા લાલ અથવા ગમે તેવું તમને ગુલાબી તમને ગમતે એવું સરસ મજાનું પીતાંબર પહેરાવવાનું, અથવા સુરવાળ પહેરાવો, અને સરસ મજાનો ઝરકેસી જામો પહેરાવો. અંદર એક સરસ વ્હાઇટ શર્ટ પહેરાવો, રૂમાલ મૂકો, આમ ભાતીગર લાગે ભગવાનનું. પાઘ અપાવો, પાઘમાં સરસ છોગું ખોશો, અને તોરા લટકાવો, કાને તોરા લટકાવો, ગળામાં ગલમાળા પહેરાવો, લાંબા સરસ મજાના હાર 1 કે 2 પહેરાવો, સોના ચાંદીનો હાર પહેરાવો, બાજુબંધ ધરણ કરાવો. આ પૂજન કરો. પૂજન કરો તો ત્રેતાયુગ સફળ તમારો. આ 2 યુગ સફળ થઈ જાય. આ તમારે કામ કરી લેવાનું છે ભાઈ. ગાડી લાવ્યા ઘરમાં પડ્યું, મેં કાલે કીધું એનાથી કામ થાય? એ શું કામ થાય? અરે જાઓ કોઈ જગ્યાએ, ગાડી 50 લાખની હોય કે 25 લાખની હોય, પછી ગાડીનું કામ છે લોકોને એકથી બીજી જગ્યાએ લઈ જવાનું. તેમાં શરીરનું કામ છે. શું કામ છે? પૂજન અર્ચન કરી લેવાનું, ભગવાનનું પૂજન અર્ચન મર્દન કરી લેવાનું. અને એવા ભગવાનને શણગારી, એવા ભગવાનને લોકોને મોહ થઈ જાય.
આ બધું લખાયું છે કે પ્રેમાનંદ સ્વામી લખ્યું, બ્રહ્માનંદ સ્વામી લખ્યું, લાજે ચરણે લાંબી ઉરુદ્વારે કુરે, લાજે ચરણે લાંબી રે, હું તો ધ્યાન વિના તેને દેખું રે, હું તો ધ્યાન રે, ત્યારે જન્મ સફળ કરી લેખું, ત્યારે જન્મ વાલા મારી સુધ બુધ તે હરી લીધી રે, મારી સુધ બુધ તે આ થાય છે. આપણે જયરામ બ્રહ્મચારી કહે છે, કેટલું સરસ લખે છે, આજે સખી આનંદની હેલી છે એમાં લખ્યું છે, ત્રીજા ચોથા પદમાં લખ્યું છે, ભ્રકુટી કુટિલ જોઈ જોઈ મોહી રજી વ્રજનારી. મહારાજની ભ્રકુટી જોઈને વ્રજનારીઓ મોહી રહી. એ મૂર્તિનો ઘનશ્યામ મહારાજને સ્નાન કરાવવા જતાં મહારાજને લઈને ત્યારે એકવાર બધી બહેનો ભેગી થઈ ગઈ અને ભક્તિ માતાને ખબર નહીં લઈ જઈ નારાયણ સરોવરના કિનારા ઉપર, અને લગભગ નહીં હોતો પછી 50 બહેનો ભેગી થઈ, આમ નવડાવે ને તેમ નવડાવે ને, આમથી ઘનશ્યામ મહારાજ લાડ લડાવે ને આ લડાવે ને. ભક્તિ માતા કે ઘનશ્યામ મહારાજ ક્યાં ગયા, પેલી ઉપાડી જી. હવે એને તો મથીને લાભ મળ્યો, ઘરે તો કોણ લાભ આપે, આ નવડાવો દોડે, ભક્તિ માતા નવડાવે. પણ આમ આનંદ કરી દીધો કે આજ મજા પડી છે, આજે મજા પડી છે. ક્યારેક એવું થાય છે, આજે માનસીમાં મજા પડી છે, ખાવામાં મજા પડે છે, ખાવામાં સારું ભોજન આવે તો મજા પડે છે, માનસી મજા પડે છે. પૂજામાં એમ થાય છે વાહ વાહ વાહ, શું આજે સવારનો સમય થયો, મહાપ્રભુના દર્શન અને આ મહારાજનો શણગાર કરવો, આરતી કરવી, સભા કરવી. 500 પરમહંસ બેઠા છે, આ બાજુ મુક્ત બેઠા છે. મહારાજને થાળ ધરાવવા, પહેલાં થાળ ધરાવી દેવાના, પછી સભા કરવી. થાળમાં તમે સરસ મજાના ભોજન તૈયાર કરો, લાકડ સાઈ, બુંદિયા લાડુ, ધારી, સુતરફણી, જલેબી, ગાંઠિયા, ચટણી, ફાફડા, ભજીયા, ખમણ, પાત્ર, ઓલે કેળાના ભજીયા, મરચાં તુરિયા, શાક, તુરિયા, ગલકા, દૂધપાક, પૂરી, માલપુઆ, મેસૂપ, જલેબી, ગાંઠિયા, ચડ, આ બધું ભોજન યાદ કરાવો ભગવાનને. હે એવા ભગવાન રાજી થઈને જમશે ને. હા, એ જમ્યા પછી મહારાજ સંતોને કેળ બાંધીને સંતોની પંક્તિમાં પીરસવા પધાર્યા અને સંતોને જમાડ્યા, ભક્તોને જમાડ્યા, પાર્ષદોને મુક્તોને જમાડ્યા, આ બધાને જમાડ્યા. પછી બ્રહ્મચારીઓને જમાડ્યા. પછી મહારાજ સભામાં આવ્યા તો સંતોએ મહારાજનું ચંદન પુષ્પથી પૂજન કર્યું, સંતોએ પૂજન કર્યું, મેં પૂજન કર્યું. પછી શણગાર ધારણ કરવાના. એ શણગાર ત્યાં મહારાજનો શણગાર આરતી કરીએ. આરતી થયા પછી આ બધું માનસીમાં પતી જાય બાબા. અને એ થયા પછી મહારાજ કે જેમ મહારાજની પૂજા કરો તેમ સંતોની, આ સંતો કોઈ સામાન્ય નહોતા, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી કોઈ સામાન્ય નહોતા. એની પૂજા કરો ભાઈ. તો એની પૂજા કરશો તો એ સંતો તમારી જોડે આવશે. ઘણીવાર માનસીમાં કોઈ એક સંત રહી જાય ને તો મનમાં દુઃખ થાય, આજે આ સંત રહી ગયા, આજે મને એના આશીર્વાદ ન મળ્યા. માનસીમાં યાદ કરીએ, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી યાદ કરીએ, પણ કોઈક સંત રહી જાય તો મનમાં ખરખરો થાય. શું થાય કે આજે આ સંત રહી ગયા, એ સંતને હું જમાડી ન શક્યો, પૂજા ન કરી શક્યો. તો એ ક્યાં ખરખરો થાય છે? ખરખરો થવો જોઈએ. કંઈક થઈ જાય તો પૂજા ન થાય તો એમ થાય, કેમ થાય? એક માણસનું નિયમ હતું, નિયમિત જગન્નાથની આરતી કરવા આવતો. નિયમિત જગન્નાથની આરતી 6 વાગે આવી જાય. એ માણસ કદ કારણવશાત કે શરીરમાં તંદુરસ્તીમાં ગમે તે થયું હશે, એને મોડું થઈ ગયું અને 6:30 થઈ ગયા, 6:30 થઈ ગયા, 6:30 સુધી આવી ન શક્યો. અને પછી દોડતો આવ્યો, પણ આરતી તો થઈ ગઈ. એવો પસ્તાવ્યો, પછીનો રેપચેપ થઈ ગયો, આજે આરતી નથી, આજે આરતી નથી. હા, તે બહુ પસ્તાય, કરગરે માથા ભટકાવે, મારી આદિ વર્ષોનો નિયમ તૂટી ગયો. ત્યારે પૂજારી કે તારે જે આરતીનો નિયમ છે ને, મેં આરતી કરી છે ને એ હું તને આપી દઉં, અને તારો ખરખરો મને આપી દે, તારો મને પશ્ચાતાપ છે ને મને આપી દે. લે, હું પાણી મૂકી સંકલ્પ કર્યો, અને એને પાણી મૂકી સંકલ્પ કર્યો પૂજારીનો. ભગવાન જગન્નાથજીએ દર્શન આપીને શું કહ્યું? મૂરખ, તે તો કોડીના ભાવે મણી વેચી નાખ્યો. હા, તે તો કોડીના ભાવે મણી વેચી નાખ્યો.
આ તારો ખરખરો તો મણી જેવો હતો, સોના જેવો હતો. હા, એ ખરખરો જ મુખ્ય છે. તમને પશ્ચાતાપ થાય એ જ મુખ્ય છે. તમને પશ્ચાતાપ ન થાય એ મુખ્ય નથી. તો શું થાય? રજોગુણ ને તમોગુણ વર્તો ત્યારે ત્રેતાયુગની પ્રવૃત્તિ હોય. અને બાપા ત્રેતાયુગની પ્રવૃત્તિ હોય ત્યારે આ કામ કરી લો, પૂજા કરી લો, મહારાજની પૂજા કરો. ના, શું થાય? અલો બેલોજી, આવો ભગવાન મળે એવો નથી. હવે છેલ્લે રહ્યું, માત્ર તમોગુણ વર્તો હોય ત્યારે કળિયુગની પ્રવૃત્તિ હોય ને ભાઈ. તો કે કળિયુગમાં શું થાય? એક દિવસ યુધિષ્ઠિર સભામાં બેઠેલા છે અને ભીમ આવ્યો. ભીમે કહ્યું, પ્રભુ, કોઈ અઘટિત થઈ રહ્યું છે. શું? કોઈ ખરાબ સુકન દેખાય છે. તો કે એવું શું સુકન તને ખરાબ દેખાયું? તો કે આમ નિયમ એવો છે કે ગાયને વાછડી ધાવે, વાછડી ગાયને ધાવતું, વાછડું ગાયને ધાવે, પણ ગાય વાછડાને ધાવતી જોઈ. આવું બને? તો કે બને. કળિયુગ છે, કળિયુગ છે, આવું બનશે. પણ ગાય વાછડાને ધાવે તો કે આપણે તૈયારી કરવી જોઈએ, બસ અહીંયાથી છૂટવાની. કેમ? તો કે ધાવે. તો કે એ કેવી રીતે બને? તો કે કળિયુગમાં ગાયને વાછડું ધાવે, ગાય વાછડાને ધાવે કે ન ધાવે, પણ કળિયુગમાં માતા પિતા દીકરીના પૈસાથી, દીકરી તો બાપના પૈસાથી મોજ કરે, દીકરી તો બાપના પૈસાથી મોજ કરે, પણ કળિયુગમાં મા ને બાપ દીકરીના પૈસાથી મોજ કરશે. ભાઈ, થાય છે કે નહીં? અત્યારે સમાજમાં થાય છે કે નહીં? પહેલાં પૈસા મૂકો ને પછી છોકરીઓ વેચાય છે. આ સમાજમાં છોકરીઓ વેચાય છે. આ શું છે? આ છે શું ભાઈ? કોનો ધર્મ છે? કળિયુગનો ધર્મ છે ને. આવું હોય? એક દિવસ એમ કહેવાય કે દીકરીના ઘરે બાપ પાણી પીતો નહોતો, જમણવારનું નહીં, પાણી પીતો નહોતો દીકરીના ઘરે, કે ભૂખે મરી જઈશ પણ મારા દીકરીનું પાણી ના પીવું. અને એ જગ્યાએ અત્યારે પૈસા મુકાવાય છે. 5 લાખ મૂકો ને 10 લાખ મૂકો ને 15 લાખ મૂકો ને પછી દીકરી પરણાવાશે, તે સિવાય દીકરી નહીં પરણાવાય. આ શેનો ધર્મ છે? આ કયો ધર્મ છે? કળિયુગ. કળિયુગ છે ને. આ કળિયુગનો ધર્મ છે. અર્જુન કે મેં બહુ આશ્ચર્ય દેખ્યું. શું? એક ઘડો પાણીનો ભર્યો, એમાંથી 7 ઘડા ભર્યા. એક પાણીનો ઘડો ભર્યો. આ ભીષ્મ પર્વમાં લખ્યું છે. આ 7 મહાભારતમાં 7 પાણીના ઘડા ભર્યા, પણ 7ને ભેગા કરીને એક ઘડો ન ભરાયો. 7 ઘડાનું પાણી એકમાં નાખ્યું તો એક ઘડો ન ભરાયો. આ થાય છે કે નહીં? આ થાય, સમજ્યા છો તમે? માતા પિતાએ છોકરાને, ઘરમાં 6-7 છોકરા હોય, આગું પાછું કરીને દરેકને મોટા કરે, પોષણ કરે, રોટલો આપે, દાળ ભાત જે હોય તે આપે, આખો દિવસ મજૂરી કરે, કાળી મજૂરી કરે, અને ગમે ત્યાંથી પરવાને છોકરાનું પોષણ કરે, એના કપડાં પહેરાવે. થાય છે, કરે છે કે નથી કરતા? પણ એ 6-7 છોકરા ભેગા થઈને વૃદ્ધાશ્રમમાં મા બાપને મૂકે છે. એક ઘડેથી 6-7 ઘડાથી ઘડો ભરાયો નથી? ભરાયો ને ભાઈ. સાંભળો, આ કરવું જરૂરી છે, બહુ મહત્વનું છે. તારે કરાય શું? યુધિષ્ઠિર કે હરિસ્મરણ, કળિયુગમાં કીર્તન કરી લો, કથા વાર્તા કરી લો. હા, કથા વાર કલાવું તું કીર્તન. ચોપાઈ રામાયણની છે પણ મને યાદ નથી આવતી. લોક પરલોક, આ લોકમાં તમે મા બાપ છો, પરલોકમાં તમે આપ છો. એક ચોપાઈ ભૂલાઈ ગઈ છે. પણ તમે આ લોકમાં અમારા મા બાપ છો, પરલોકમાં તમે આપ છો. આ પરલોકમાં તમારા સિવાય અમારું કોઈ છે નહીં. આ લોકમાં મા બાપની જગ્યાએ તમે પાલન કરો છો. તો એવા ભગવાન મળ્યા છે, તો એના માટે શું કરી શક્યા? કથા કીર્તન થાય છે. કેટલું સરસ ચેપ્ટર છે, જુઓ તો ખરા. એને વિશ્લેષણ તો કરો કે ત્રેતાયુગની પ્રવૃત્તિ હોય ત્યારે શું રજોગુણ તમોગુણ ભેગા વર્તતા હોય, ત્યારે તેના હૈયામાં દ્વાપર યુગની પ્રવૃત્તિ હોય, અને જ્યારે એકલો તમોગુણ વર્તો હોય ત્યારે તેના હૈયામાં કળિયુગની પ્રવૃત્તિ હોય. કળિયુગના ગુણ તો આવા છે. કયા ગુણ બતાયા? જે 7 ભેગા થઈને એકનું પોષણ ના કરી શકે ગુણ છે.
ગાય વાછડીને ધાવે એ ગુણ છે, પણ એમાંથી કામ કરી લો, કળિયુગમાં કામ કરી લો. શું કલવું તું હરિ કીર્તનમાં. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વર.